ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નવા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આગામી 28 મેના રોજ મળનારી પ્રથમ સામાન્ય સભામાં તમામ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પસંદગી કરવામાં આવશે. ભાજપે સતત 7મી વખત મનપાની સત્તા કબજે રાખતા રાજકીય માહોલ ગરમાયો છે. કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ મુજબ 2 વર્ષની મુદત માટે નવા મેયરની ચૂંટણી કરવામાં આવશે. સરકારના નિયમો અને નોટિફિકેશન અનુસાર આ ટર્મમાં મહિલા કાઉન્સિલરોમાંથી એક જ મહિલા કાઉન્સિલર તરીકે મેયર તરીકે નિમણૂક કરવાની રહેશે. ડેપ્યુટી મેયરની ચૂંટણી 2 વર્ષની મુદત માટે ડેપ્યુટી મેયરની પણ ચૂંટણી યોજાશે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે, જેમાં 2 વર્ષની મુદત માટે ભાવનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠિત સ્થાયી સમિતિ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. મનપાની 52માંથી 44 બેઠક પર ભાજપનો કબજો. ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલ 2024ના રોજ મહાનગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ 28 એપ્રિલ 2024ના રોજ જાહેર થયું હતું, જેમાં ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી 44 પર ભાજપ અને 8 બેઠક પર કોંગ્રેસ જીત્યું છે. ત્યારે ભાજપ સતત 7મી વાર સત્તા પોતાના નામે કરી છે. સરકારના ગજેટમાં સત્તાવાર પ્રસિદ્ધિ થયા બાદ હવે આ પ્રથમ બેઠક મળી રહી છે, જેમાં હાજર રહેવા માટે મહાનગરપાલિકાના સચિવ સત્યપાલસિંહ પરમાર દ્વારા તમામ ચૂંટાયેલા સભ્યોને સત્તાવાર પરિપત્ર પાઠવીને વિનંતી કરવામાં આવી છે. ફિરોઝ મલેક, ભાવનગર.